ગયા વખતે આપણે સેવા શ્લોકામાં 50થી લઈને 80 શ્લોક સુધી જોયું હતું. થોડું વિહંગાવલોકન કરી લે. એમાં 50મા શ્લોકથી ગોપીવલ્લભ ભોગ કો નિરૂપણ. તામે પ્રથમ શ્रृंगार धराई के सिंहासन पे श्री ठाकुर जी को पधराई के श्री के सन्मुख सामग्री साजनी. એ 50મા શ્લોકમાં બતાવ્યું. ત્યાર પછી 51 અને 52મા શ્લોકમાં આચમન મુખ વસ્ત્ર કરાય કે બીરા સમર્પી કે દુગ્ધ ફેન યાને કે ઘૈયા આરોગી કે દૂધ સમર્પ આરોગાઈ કે દૂધ સમર્પનો. ત્યાર પછી 53મા શ્લોકની અંદર તા પાછે ફેરી આચમન આદિ કરાય કે ખીર આદિ ભોગ ધરાવે કો તથા વાકી ભાવના કો નિરૂપણ. પછી 54મા શ્લોકની અંદર તા પાછે પુનઃ આચમન આદિ કરાય કે આરતી ઉતારને. 55મા શ્લોકની અંદર બાલ ભગવત સ્વરૂપ કો પલના ઝુલાવને. 56મા શ્લોકની અંદર તા પાછે ખીલોના સાજી કે પ્રભુ કો ખિલાવનો. પછી 57 અને 58મા શ્લોકની અંદર તા પાછે માલા બડી કરી કે ધૂપ દીપ કરી કે રાજભોગ સમર્પને. પછી 59 થી 62માં સુવર્ણાદિક વિભિન્ન ભોજન પાત્ર કી ભાવના. ઠાકોરજી સ્વામિનીઓના હસ્ત છે, જે ઠાકોરજી જે પાત્રની અંદર આરોગે છે એ બધા સુવર્ણ પાત્રો છે, સ્વામિનીઓના હસ્તરૂપ છે. ત્યાર પછી 63મા શ્લોકમાં દ્રષ્ટ્યાદિ દોષ કે નિવારણાર્થ શંખોદક કો પ્રાક્ષણ. એટલે શંખોદકથી એમાં જલ છાંટવામાં આવે સામગ્રીમાં. એનાથી એની આદિ ભૌતિકી શુદ્ધિ થાય છે, આધ્યાત્મિકી શુદ્ધિ થાય છે. ત્યાર પછી 64 અને 65માં ભોગ મેં તુલસીજી સમર્પની પરંપરા અનુસાર આચાર્ય પાદુકાનકુ ભોગ સમર્પને. એટલે સામગ્રીની અંદર તુલસીજી સમર્પવામાં આવે છે અને જે ઠાકોરજી ભોગ આરોગી લે પછી શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા હોય તો એને એ ભોગ પાછો ધરવામાં આવે છે. 66મા શ્લોકની અંદર તા પાછે આચમન આદિ કરાય કે બીરી આરોગાય કે ભોગ પધરાય હોય તહા મંદિર વસ્ત્ર કરનો. અહીંયા ભગો નહીં પણ ભોગ પધરાય હોય તહા મંદિર વસ્ત્ર કરનો. 66મા શ્લોકમાં. ત્યાર પછી 67 અને 68મા શ્લોકમાં પાછે ભગવત ચરણારવિંદ મેં મહામંત્રોચ્ચારણ પૂર્વક તુલસી સમર્પની. એટલે ગદ્ય મંત્ર બોલવો. પછી 69મા શ્લોકમાં પાછે સિંહાસન કે આગે પાદ પીઠિકા સીડી સાજની. પછી 70 અને 71મા શ્લોકની અંદર પાછે માલા ધરાય કે આરતી ઉતારી કે વિજ્ઞપ્તિ કરની. ત્યાર પછી મધ્યાહન સમય મેં શયન તથા ગૌચારણ કી ભાવના. એ શ્લોક 72 થી લઈ અને 78 સુધી ઠાકોરજીની જે અનુસારની બધી ભાવનાઓ એમાં બતાવી છે. હવે આપણે 72 થી લઈને 79 શ્લોક સુધી આ વાતને સમજાવી છે. ત્યાર પછી હવે આપણે આજે 80મા શ્લોકથી શરૂઆત કરવાની છે. એમાં તા પાછે સંધ્યા સમયે ઉત્થાપન ધરાય કે ફલાદિક સમર્પને. ત્યાં આપણે પહોંચ્યા. એમાં 80મો શ્લોક છે. એનો આપણે પાઠ પણ કરતા જાઓ. 80 અને 81 શ્લોક બેયના સાથે અનુષ્ટુપ છંદ જ છે. એમાં તા પાછે સંધ્યા સમય ઉત્થાપન કરાય કે ફલાદિક સમર્પને. એવા શ્રી ગોપીનાથજી અહીંયા આગળ હવે સેવાક્રમમાં સમજાવે છે. યથા ગોવર્ધને ભુક્તમ ફલમૂલાદિકમ હરે રામેણ સખીભિ સાર્ધમ પુલિંદિભિ સમર્પિતમ યથા ફલાદિકમ સર્વમ ભુંક્ષ્વ ભાવાર્પિતમ મયા
પુલિંદીવદ ભાવદાનાત સાર્થકમ જન્મ મે કુરુ. એની બહુ સુંદર ભાવના શ્રી ગોપીનાથજી સમજાવે છે. હે શ્રી કૃષ્ણ, શ્રી બલરામજી તથા મિત્રોની સાથે પુલિંદીઓએ સમર્પેલા ફલ અને કંદમૂલ વગેરે જેવી રીતના આપે આરોગેલા એવી રીતના આપ એ ભાવથી આરોગો એમ. એવી જ રીતના મેં ભાવપૂર્વક અર્પણ કરેલા સર્વ ફલ વગેરે આરોગો. એટલે આપણે ત્યાં ઉત્થાપન ભોગમાં પુલિંદીજીઓની કાની આપવામાં આવે. પુલિંદીજીઓ એટલે કોણ? તો કે વનમાં રહેવાવાળી જે સ્ત્રીઓ એ પુલિંદીજીઓ છે. અને એ ઉત્થાપન વખતે બહુ સુંદર સુંદર ફલો ઠાકોરજી માટે સિદ્ધ કરે છે અને પ્રભુને આરોગ આવે છે. એટલે અહીંયા બહુ સુંદર ભાવના ગોપીનાથજી કહે છે કે શ્રી કૃષ્ણ, શ્રી બલરામજી તથા મિત્રોની સાથે પુલિંદીઓએ સમર્પેલા ફલ અને કંદમૂલ વગેરે જેવી રીતના આપે આરોગેલા તેવી જ રીતે મેં ભાવપૂર્વક અર્પણ કરેલા સર્વ ફલ વગેરે આરોગો. જેવી રીતના પુલિંદીઓને ભાવના દાન દઈ એટલે એવી ભક્તિ આપી અને એવા ભાવનું દાન કરીને ભાવનું દાન દઈને તેમને સાર્થક કર્યા હતા, એવી જ રીતના મારો જન્મ પણ સાર્થક કરો. આ રીતે ઉત્થાપનની ભાવના અહીંયા ગોપીનાથજીએ સમજાવી છે. આ વાતને વેણુગીતની અંદર બહુ સરસ રીતે સમજાવી છે ગોપીજનોએ. પૂર્ણા પુલિંદે ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન તદ્દર્શન સ્મર રુજસ્તૃણ રિવસિતેન લિંપંત્ય આનન કુચેસુ જહુસ્તદાધિ. એટલે પુલિંદીજીઓ છે ઠાકોરજીને ભોગ આરોગાવે છે. એમાં એને ખબર ન પડે ઠાકોરજી સન્મુખ કઈ રીતે પેશ થવું. એટલે જે ભગવાનના અંતરંગ ગોપ સખાઓ છે એને સજાવે છે, કેમ ઠાકોરજી સન્મુખ જાવું એ બધું એને વિનય, એ બધું શિસ્ત અને પ્રભુને કેમ વિનંતી કરવી એ બધું શીખવાડે છે જે અંતરંગ ગોપ સખાઓ છે. અને પ્રભુ જ્યારે ગાયો ચરાવતા એના જે ચરણ કમળમાં લાગેલું જે કુમકુમ છે એ ઘાસ ઉપર લાગી જાય છે. તો ગોપીજનો પુલિંદીઓની પ્રશંસા કરતા વર્ણન કરે છે કે પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ. આ વનની જે ભીલડીઓ છે એ તો પૂર્ણ છે, અમે અપૂર્ણ છીએ કારણ કે અમે ઘરે છીએ અને એને ભગવાન પાસે સંયોગ છે. એટલે ગોપીજનો છે એ પુલિંદીઓને પૂર્ણ કહે છે. પૂર્ણ એટલા માટે કે અમને ભગવાનનો અત્યારે વિપ્રયોગ છે, અમે વ્રજમાં છીએ, પ્રભુ વૃંદાવનમાં ગાયો ચરાવે છે અને પુલિંદીઓ એની બાજુમાં એને ભોગ આરોગાવી રહી છે. એટલે ગોપીજનો એની પ્રશંસા કરતા કહે છે પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ. આ વનની ભીલડીઓ શ્રી કૃષ્ણના દર્શનથી પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલા જે કામ એ વ્યાધિ છે એને કેવી રીતના દૂર કરે છે એ સાંભળ. એ ગોપીજન બીજા ગોપીજનોને કહે છે. તદ દર્શન સ્મર રુજસ્તૃણ રૂસિતેન લિંપંત્ય આનન કુચેસુ જહુસ્તદાધિમ. એટલે શ્રી કૃષ્ણની જે પ્રિયતમાઓ છે, પ્રિયાઓ છે, સ્વામિનીઓ છે, એ ગોપિકાઓએ પોતાના વક્ષસ્થળ ઉપર જે કેસર અને કુમકુમ લગાવેલું છે અને ક્રીડા સમયે શ્રી ઠાકોરજીના, શ્રી કૃષ્ણના ચરણો ઉપર લાગી જાય છે. અને તે જ્યારે શ્રી કૃષ્ણ વનમાં વિચરે છે, ગાયો ચરાવવા પધારે છે, ત્યારે ઘાસ ઉપર એ ચોંટી જાય છે. અને તે કેસરને એ સૌભાગ્યવતીઓ, આ પુલિંદીઓ પોતાના શરીર ઉપર એને લગાવે છે. એનાથી એની વિરહ વ્યથાને શાંત કરી દે છે. આવો વેણુગીતની અંદર ગોપીજનો પુલિંદીઓની પ્રશંસા કરી છે. અને અહીંયા પણ શ્રી ગોપીનાથજીએ આ વાત સમજાવી છે કે પુલિંદીજીઓ છે એને ગિરિરાજજીની કૃપાથી ભગવાનની અંદર સુદૃઢ ભક્તિ થઈ છે, ભગવત ભક્તોના સંગથી. એટલે પુલિંદીજીઓની કાનીથી આપણે ત્યાં પણ ઉત્થાપન ભોગ ઠાકોરજીને ધરવામાં આવે છે. અને પુલિંદીઓને યાદ કરીને અહીંયા ગોપીનાથજી કહે છે કે પુલિંદી વત ભાવદાનાત સાર્થકમ જન્મ મે કુરુ. એટલે પુલિંદીજીઓને જે રીતે ભક્તિનું દાન કર્યું એવી જ રીતના મને પણ આપ ભક્તિનું દાન કરો અને મારો જન્મ છે સાર્થક કરો, જેમ પુલિંદીજીઓનો કર્યો હતો એવી ભાવના અહીંયા ગોપીનાથજી પ્રગટ કરે છે.
ત્યાર પછીના જે શ્લોકો છે 82 અને 83માં, એમાં આ ઉત્થાપન ભોગ સરાય કે આચમનાદि કરાય કે વ્રજ में पधारते प्रभु की विज्ञप्ति करनी. 82 અને 83નો શ્લોક છે. એમાં બલભદ્રા, એમાં દ્રા શબ્દ કરી દેજો. જ્યાં જે બી મિસપ્રિન્ટ થઈ ગઈ છે એ સુધારી લેવી. બલભદ્રાદયો ગોપા ગાવશ્ચાગ્રે ચ પૃષ્ઠતઃ ગોપિકા વેષ્ટિતો મધ્યે રણદ્વેણુવ્રજાગમાत् દિવા વિરહજમ તાપમ વ્રજસ્થાનાં યથા કૃતમ તથા મલ્લોચને નાથ શિશિરી કુરુ સંતતમ વ્રજસ્થાનાં યથા હૃતમ. શું? રણદ્વેણુર વ્રજાગમાત. બરાબર જ છે, ખોટો અડધો દ છે. એમાં ગોપીનાથજી કહે છે કે શ્રી બલભદ્ર વગેરે તથા ગ્વાલો તેમજ આગળ અને પાછળ ગાયો, ઠાકોરજી ગાયો ચરાવીને વ્રજ પધારી રહ્યા છે ગોકુલમાં. તો શ્રીમદ બલભદ્ર વગેરે તથા ગ્વાલો તેમજ આગળ અને પાછળ ગાયો અને વચ્ચે ગોપીજનો વચ્ચે વીંટળાયેલા એવા આપ શ્રી ગોપ બાલક શ્રી ગોપાલ કૃષ્ણ વ્રજમાંથી ઘેર આવતા વેણુનો રણકાર કરતા. આપણે પણ ઠાકોરજીને વેણુ ધરાવતી વખતે આવી રીતના ભાવના કરવી જોઈએ કે ઠાકોરજી પધારી રહ્યા છે, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસ વોહી ભાવે. તો એ રીતે અને વચ્ચે છે એ ગોપીજનો આપને આપનું જે વિપ્રયોગ છે એને શાંત કરવા માટે ઠાકોરજી એની સેવાનો પણ અંગીકાર કરે છે. આ વાત આપણે વલ્ભાખ્યાનમાં આવી હતી. એમાં આપણે સુબોધનીજી પણ લીધા હતા. પૂર્ણ સુખદય ગોષ્ઠમાં પ્રભુ આઘેરા પાઉં ધારેજી, યશોદાજી લે ભામણા સૂતને સદનમાં પધરાવેજી. પછી તો સદનમાં પધારી જાય, પછી ગોપીજનોનો વારો ન આવે. એટલે વચ્ચે અહીંયા ઠાકોરજી જ્યારે નંદાલયમાં પધારી રહ્યા છે ત્યારે વચ્ચે ગોપીજનો આપને ઘેરી લે છે. ત્યાંનું એક નામ છે ત્રિવિધ નામાવલીમાં, ગોપી નયનાર વિંદાર ચિતાય નમઃ. ગોપીજનોના નયનોથી જેનું અર્ચન થયું છે એવા ભગવાન. એટલે એ સંદર્ભ અહીંયા ગોપીનાથજી બતાવે છે કે બલભદ્રજી વગેરે તથા ગ્વાલો એ બધા આગળ છે એમ, પછી પાછી ગાયો છે, પછી ભગવાન વચ્ચે પધારી રહ્યા છે અને પાછળ પણ ગાયો છે. એ રીતના આખી એરેન્જમેન્ટ છે. એમાં વચ્ચે ગોપીજનો છે ઠાકોરજીને ઘેરી લે છે, વીંટળાઈ જાય છે અને એનો દિવસનો જે તાપ છે એને દૂર કરીને પ્રભુનું દર્શન કરે છે. આ વાતે આમાં બહુ સરસ સમજાવી છે. દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહુર મનસી ન સ્મર વીર યચ્છસી. વેણુ ગીતમાં એમાં ગોપી ગીતમાં જ આ વાત આવે છે. 12મો શ્લોક છે. દિન પરીક્ષયે નીલકુંતલે, એટલે સંધ્યા સમયે જ્યારે ઠાકોરજી વ્રજમાંથી પધારી રહ્યા છે, વનમાંથી પધારી રહ્યા છે, ત્યારે ગોપીજનો કહે છે, ત્યારનું દર્શનનું વર્ણન છે. દિન પરીક્ષયે નીલકુંતલે, એટલે સંધ્યા સમયે જ્યારે આપ વનમાંથી પાછા આવી રહ્યા છો ત્યારે અમે જોયું કે આપના સુંદર મુખારવિંદ ઉપર કાળા વાકડિયા કેસ લટકી રહ્યા હોય છે અને ગાયોની ખરીથી ઉડેલી ધૂળથી તે ખરડાયેલા હોય છે. એટલે ભગવાનના જે કેસાવલીઓ છે એમાં ગાયોની રજ ચોંટી ગઈ છે. ધન રજસ્વલમ, ગૌધનની રજ છે એ લાગેલી છે. અને દર્શયન મુહુર,
અને વારંવાર ઠાકોરજી ભક્તોને દર્શન આપે છે. મનસી નહ સ્મર વીર યચ્છે છે. એનાથી ભગવાનની અંદર આપનું જે સૌંદર્ય છે એ અમને બતાવી અને અમારા હૃદયમાં અમને મળવાની આકાંક્ષા એકદમ તાલાવેલી વધી જાય છે. ભગવત દર્શનની તાલાવેલી વધી જાય છે. એ વાત ગોપીનાથજી સમજાવે છે કે બલભદ્ર વગેરે તથા ગ્વાલો તેમજ આગળ અને પાછળ ગાયો અને શ્રી ગોપીજનો વચ્ચે વીંટળાયેલા એવા આપ શ્રી ગોપાલ કૃષ્ણ વ્રજમાંથી ઘેર આવતા વેણુનો રણકાર કરતા. તો આપણે પણ ઠાકોરજીને જ્યારે વેણુ ધરાવવામાં આવે ત્યારે આવી રીતના ભાવના કરવાની એમ શ્રી ગોપીનાથજી કહે છે. 83મા શ્લોકમાં ગોપીનાથજી કહે છે, હે નાથ, હે કૃષ્ણ, જેવી રીતના વ્રજમાં રહેલાઓને દિવસ દરમિયાન આપ વનમાં ગાયો ચરાવવા ગયા હોવાથી આપના વિરહથી ઉત્પન્ન થયેલો જે વિરહતાપ આપે દૂર કર્યો, એવી જ રીતના મારા નેત્રોને આપ અવિરત શીતલ કરો. એટલે જેમ બધા વ્રજવાસીઓ છે એને યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચે ગોકુલે ગોપિકાનંદ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. એ જ ભાવના એ ગોપીનાથજી બતાવે છે કે ભાઈ ઠાકોરજી ગાયો ચરાવવા સવારમાં પધારી જાય એને કારણે બધા વ્રજવાસીઓને નંદી યશોદાજીને બધા વ્રજભક્તોને પ્રભુનો વિપ્રયોગ થાય છે. અને ફરીથી પ્રભુ જ્યારે ગાયો ચરાવી અને સાંજે પધારી રહ્યા છે ત્યારે એને સંયોગાનુભૂતિ થાય છે. તો એવા પ્રકારનો જે સંયોગાનુભૂતિ વખતે એનો જે વિરહતાપ છે એ દૂર કર્યો અને એના નેત્રોને શીતલતા આપી છે. એવી જ રીતના મારો પણ વિરહતાપ દૂર કરી અને મારા નેત્રોને આપ અવિરત શીતલ કરો. એવી ભાવના ગોપીનાથજી અહીંયા સમજાવે છે. આપણે પણ ઠાકોરજીને વેણુ ધરાવતી વખતે કે ઉત્થાપન પછી જ્યારે દર્શન કરીએ ત્યારે આવી ભાવના અહીંયા કરવી જોઈએ કે હે નાથ, હે કૃષ્ણ, જેવી રીતના વ્રજમાં રહેલાઓને દિવસ દરમિયાન આપ વનમાં ગાયો ચરાવવા ગયા હોવાથી આપના વિરહથી ઉત્પન્ન થયેલો વિરહતાપ આપે દૂર કર્યો, એવી જ રીતના મારા નેત્રોને આપ અવિરત શીતલ કરો. એટલે હંમેશા જેવી રીતના વ્રજભક્તોને સંયોગાનુભૂતિનો આનંદ થયો હતો એવો જ અને એને વિપ્રયોગ એનો દૂર થયો હતો એ રીતે મારો વિપ્રયોગ પણ દૂર કરો. આ વાત આપણે વલ્ભાખ્યાનમાં જોઈતી. મત્ત ગજગતિ મલપતા તે શ્રી ગોકુલમાં આવે જી આવે ને, લોચન ભૃંગ પીએ ઘણું વિવિધ મુખ મકરંદજી, કમલ પત્રસી આંખડી તે જોઈ જોઈ ટાળીઓ દ્વંદ્વજી. તો એ વાત અહીંયા ગોપીનાથજી કરે છે જે ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં કરી હતી. ત્યાર પછી હવે ઠાકોરજી નંદાલયમાં પધારી જાય છે ત્યારે તા પાછે યથાશક્તિ દૂધઘર બાલભોગ કી સામગ્રી સમર્પણી. એ વાત 84મા શ્લોકમાં આવે છે. એનો પાઠ કરશું. શ્લોક 84. શ્રીમન્નંદ યશોદાદી પ્રેમણા ભુક્તમ યથા વ્રજે ભોજનમ કુરુ ગોપીશ તથા પ્રેમાર્પિતમ હરે. હે ગોપીશ, હે શ્રી હરિ, જેવી રીતના વ્રજમાં શ્રી નંદબાબા અને યશોદાજી તથા શ્રી રોહિણીજી વગેરે અર્પેલું ભોજન આપે પ્રેમથી આરોગેલું, એવી જ રીતના મેં પ્રેમપૂર્વક અર્પેલું ભોજન આપ કરો. આ સંધ્યા ભોગ ઠાકોરજીને આરોગાવવામાં આવે છે. એટલે ત્યાંની ભાવના બતાવે છે કે જેમ નંદ યશોદાજી અને શ્રી રોહિણીજીએ આપના માટે જ દૂધ વગેરે દૂધઘર વગેરે સામગ્રી સિદ્ધ કરી રાખી છે, એવી જ રીતના મેં પણ આપના માટે જ આ બધી સામગ્રી સિદ્ધ કરી રાખી છે. તો આપે પ્રેમથી જેવી રીતના ત્યાં વ્રજમાં નંદ બાબા અને યશોદાજી અને રોહિણીજી વગેરે સમર્પણ કરેલું ભોજન આપ આરોગ્યા, એમ પ્રેમથી ત્યાં આરોગેલું, એવી જ રીતના મેં પણ
પ્રેમપૂર્વક અર્પેલું ભોજન આપ આરોગો. જે વાત વલ્ભાખ્યાનમાં માતાનું મન રંજવા વાલો આરોગ્ય બહુ સ્વાદેજી આવે ને, સુંદર બીરી ધરીને ઉઠ્યા નુપુરને નાદેજી, ત્યારની લીલાનું વર્ણન છે. ત્યાર પછી 85 અને 86 શ્લોકમાં તા પાછે સંજા સમય કી આરતી ઉતારી કે શ્રૃંગારાદિક વડે કરવે કી ભા શ્રૃંગારાદિક વડે કરવે કી બિનતી કરી કે શ્રૃંગાર વડે કરી કે ઘૈયા તથા દૂધારો ગાવને, એની ભાવના બતાવે છે શ્રી ગોપીનાથજી. 85 અને 86 શ્લોકમાં સંધ્યા આરતી કરવાની, જે ગુસાઈજીની આર્યા છે, સંધ્યા આર્યા. આરતી વખતે ગુસાઈજીની આર્યા પણ બોલવી જોઈએ સંધ્યા સમયની. અને શ્રૃંગારાદિક વડા કરવાની. ઠાકોરજીએ જે વનમાં આપણે શ્રૃંગાર આપણે ધારણ કરેલા છે એ શ્રૃંગાર વડા કરી અને પછી આપણે એને રાત્રિના શ્રૃંગાર કે એક વસ્ત્ર છે, એક કંઠેસરી છે અને એક પાગ છે હલકી, એવી શ્રૃંગાર આપણે ફોડવાનો ધરાવીએ છીએ. અને પછી સેનભોગ આવે છે. તો શ્રૃંગારાદિક વડે કરવે કી બિનતી કરી કે શ્રૃંગાર બડે કરી કે ઘૈયા તથા દૂધારો ગાવને. એટલે ઠાકોરજીને શ્રૃંગાર વગેરે વડા કરવા હોય ત્યારે પહેલાં વિનંતી કરવાની, પછી શ્રૃંગાર વડા કરવાના. એનો આપણે પાઠ કરશું. શ્લોક 85 અને 86. રાધિકા શ્લેષાંતરાય ભૂષણોદ્ધારણાત પ્રભો નિષેધત્કૃત શૃંગારામ અંગીકારાર્થ પ્રસીદ મે વ્રજે સ્વાનંદતઃ દોહમ બલેન સહ ગોપકે કૃત્વા પીતમ ભયઃ ફેનમ તથાપી બવ્રજાધિપઃ. હે પ્રભુ, શ્રી રાધિકાજીના આલિંગન રૂપ અંતરાયને લીધે આભૂષણો ઉતારી લેવા પડેલા તેમણે રાત્રિએ કરેલા શ્રૃંગાર અંગીકાર કરવા મારા ઉપર કૃપા કરો. આ રીતે શ્રૃંગાર વડા કરવાની ભાવના અહીંયા ગોપીનાથજી સમજાવે છે કે હે પ્રભુ, રાધે એક શ્લોક રહી ગયો કે હા બરાબર છે. રાધિકાજીના આલિંગન રૂપી અંતરાયને લીધે આભૂષણો ઉતારી લેવા પડેલા, એટલે આલિંગન કરવામાં આભૂષણો પણ છે, અંતરાય રૂપ છે એમ. એટલે એ શ્રૃંગાર છે આપને વડા કરી લીધા છે. એટલે જ શીતકાલની અંદર બધા ગોપીજનો છે એના કીર્તનોમાં આવે કે ઠાકોરજીનું મુખારવિંદ જોવામાં ઠાકોરજીને ફલ્ગુન ને ગદલ ને એટલું બધું ધરી દેવામાં આવે કે ઠાકોરજીના શ્રીઅંગના દર્શન ન થાય. એટલે કીર્તનોમાં આવે કે ઝાડે કો મુંહ કીજીએ કારો. એ શા માટે? કે ઠાકોરજીના દર્શન થાય એમ. ઝાડા એટલે આ શિયાળાના દિવસો જલ્દી જાય તો ઠાકોરજીના શ્રીઅંગના દર્શન થાય એમ. એટલે અહીં કહે છે કે રાધિકાજીના આલિંગન કરવામાં જે શ્રૃંગારો છે એ બધા અંતરાય રૂપ થાય છે. એ આભૂષણો છે ઉતારી લેવા પડેલા તેમણે રાત્રિએ કરેલા શ્રૃંગાર અંગીકાર કરવા મારા ઉપર કૃપા કરો. અને રાત્રિએ બધા જે સ્વામિનીઓ છે આપને શ્રૃંગાર ધરે છે, એટલે એ શ્રૃંગાર આપ અંગીકાર કરવા માટે કૃપા કરો, મારા ઉપર કૃપા કરો. ત્યાર પછી કહે છે કે હે વ્રજરાજ, હે શ્રી કૃષ્ણ, જેમ વ્રજમાં શ્રી બલરામજી અને ગોપ બાળકો સાથે નિજાનંદથી ગૌદોહન કરીને ફીણવાળું દૂધ એટલે કે ઘૈયા આરોગ્ય પીધું એટલે આરોગ્ય, એમ મારે ઘેરે પણ ફીણવાળું દૂધ પીવો એટલે આરોગ્ય. ત્યાં શું થયું? પછી ઠાકોરજીને સંધ્યા આરતી પછી શ્રૃંગાર વડા વગેરે કરવામાં આવે છે. ત્યાર પછીની સેવાને ત્યાર પછી ઘૈયા આવે છે ઠાકોરજીને. એની વિનંતી આ રીતે અહીંયા કરી છે ગોપીનાથજીએ કે હે વ્રજરાજ, હે શ્રી કૃષ્ણ, જેમ વ્રજમાં બલરામજી અને ગોપ બાળકો સાથે નિજાનંદથી ગૌદોહન કરીને, એટલે ભગવાન છે નિજાનંદમાં જ મગ્ન છે એમ,
એટલે ભગવાન જે બધી લીલાઓ કરે છે એમાં એનું કોઈ પ્રયોજન બીજું નથી. એમ ભક્તોનો નિરોધ. આપણે ગાયો દોઈએ છીએ એમાં આપણું પ્રયોજન છે, દૂધ એમાંથી દોવું વગેરે ઘણું બધું. ભગવાનને એવા કોઈ પ્રયોજન નથી. ભગવાન તો મસ્તરામ છે, નિજાનંદમાં મગ્ન છે. એટલે કે નિજાનંદથી ગૌદહન કરીને તો પ્રભુએ ભક્તોને સુખ આપવા માટે, ભક્તોનો નિરોધ કરવા માટે આ બધી લીલાઓ કરે છે. આપણે જે કોઈ બી કામ કરીએ એમાં આપણું કંઈક ને કંઈક પ્રયોજન છે. એવું પ્રયોજન ભગવાનને નથી. એટલે ભગવાનને જે લીલાઓ છે દિવ્ય છે. એવું ભગવાન ગીતાજીમાં કહે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ યો વેત્તિતઃ તત્વતઃ. જે કોઈ મારા જન્મ અને કર્મો છે એ દિવ્ય છે એમ સમજી અને એનું અવગાહન કરે છે. આ કોઈ પ્રાકૃત જન્મ કર્મ મારા નથી એમ. એટલે ભગવાનની બધી લીલા, ગાયો દોહવાની હોય કે ગાયો ચારવાની હોય કે વ્રજમાં પાછા પધારવાની હોય કે અરોગવાની હોય કે જાગવાની હોય, બધી લીલા ઠાકોરજીની દિવ્ય લીલા છે. કોઈ સામાન્ય લીલા નથી. કોઈ ભૌતિક, કોઈ ગોવાળો અહીંયા જેમ ગાયો ચરાવવા જાય અને પછી ઘરે આવે અને ગાયો દોઈ લે, એવી કોઈ પ્રાકૃત લીલા ભગવાનની નથી. એટલે ભગવાનની લીલાઓ છે અલૌકિક છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિતઃ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ પુનર્જન્મ ન એતિ મામેતિ સો અર્જુન. એટલે જે આવી મારી જે લીલાઓ છે એ દિવ્ય છે એમ જાણી અને એનું શ્રવણ કરે, કીર્તન કરે, તો આ દેહ છોડી અને જ્યારે આ દેહ છૂટી જાય અને ફરી એનો પાછો જન્મ લેવો પડતો નથી. એવું ત્યાં ભગવાન કહે છે. એમ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ. આ દેહ છૂટી અને ફરી પાછો એનો પુનર્જન્મ થતો નથી. શા માટે? કારણ કે ભગવાનની લીલાઓનું આવી રીતના એ તત્વને જાણે છે. ભગવાનની લીલાનું આ રીતે શ્રવણ અને કીર્તન કરે છે. એની મહાત્મ્ય ત્યાં ભગવાને બતાવ્યું છે. એટલે ભગવાન છે એ નિજાનંદથી જ ગૌદાહન કરી અને ફીણવાળું દૂધ એટલે ઘૈયા આપ આરોગ્યા છે યશોદાજીની ઘરે. એવી જ રીતના આપણે પણ ઠાકોરજીને દૂધ કે ઘૈયા આરોગાવીએ ત્યારે આવી રીતના ભાવના કરવી જોઈએ કે જેવી યશોદાજીને ત્યાં આપે ગૌદોહન કરી અને ફીણવાળું દૂધ આરોગ્યા, એ રીતે મારે ઘરે પણ આવું ફીણવાળું દૂધ આરોગો. એટલે ભગવાનની લીલાઓ જે છે એ ભક્તોનો નિરોધ થવામાં કારણ બને છે. જે આપણે નિરોધ લક્ષણમાં જોયું હતું ને, કારણ નિરોધ. કારણ નિરોધમાં ભગવાનની આ બધી લીલાઓ છે. એમ કે ભાઈ આ લીલાઓનું જો આપણે ચિંતન કરીએ તો આપણો નિરોધ ભગવાનમાં સિદ્ધ થાય. આપણે તો ગૌદહન ઠાકોરજીને માનો કે દૂધ ધરી દે કે ભોગ ધરી દે, પણ જો લીલા ચિંતન ન થાય તો આપણી ચિત્તની જે પ્રવણતા કૃષ્ણમાં થવી જોઈએ એ ન થાય. એને કારણે શું થાય? કર્મકાંડ થઈ જાય. સેવા જે છે એમાં રસ નિષ્પત્તિ ન થાય. ગયા વખતે જ ગોપી ગીતમાં આપણે જોયું હતું કે ગોપી ગીતના ટીકામાં પૂજ્ય શ્યામ બાવાએ આ વાત સમજાવી. એમાં આપણે જે ભૂમિકા લીધી હતી રસશાસ્ત્રની, એમાં એને આ વાત સમજાવી કે આપણી જે સેવા છે એ કોઈ કર્મકાંડ નથી, રસાત્મક છે. તો એને રસાત્મક બનાવવા માટે લીલાનું ચિંતન સાથે સાથે થવું જોઈએ. જો લીલાનું ચિંતન ન હોય તો પછી આપણને ટેન્શન થઈ જાય, ઉદ્વેગ થઈ જાય, કર્મકાંડને કારણે ફ્રસ્ટ્રેશન આવે, હતાશા આવે. આવું કેમ સેવામાં થાય? કારણ કે ક્રિયાની સાથે સાથે લીલા નથી. એટલે ક્રિયાની સાથે સાથે વ્રજ ભક્તોના ભાવોનું લીલા ચિંતન પણ ચાલવું જોઈએ સેવામાં. તો આપણી સેવા જે છે એ ચેતસ્તત પ્રવણાત્મિકા બને. કૃષ્ણમાં આપણી ચિત્તની પ્રવણતા થાય, એ બહુ જરૂરી છે. નહીંતર કર્મકાંડ થઈ જાય. એટલે અહીંયા આ વાતને સમજાવે છે કે ઠાકોરજી નિજાનંદથી ગૌદાહન કરી રહ્યા છે અને એ ગૌદોહન કરીને એનું પ્રયોજન તો ભક્તોનો પોતાનામાં નિરોધ કરવો છે. લીલાઓમાં આપણે કીર્તનોમાં આ જોઈએ કે ઠાકોરજી ગાયો ચરાવી પધારી રહ્યા છે, ગૌદોહન કરી રહ્યા છે. બધા ગોપીજનો છે એ જોવા આવે છે કે ઠાકોરજી કેમ ગૌદોહન કરે. કહું દોહની કહું ધાર શીખાવત. એ ઠાકોરજી કહે છે નંદરાયજીને કે મને દોતા શીખવાડો, પણ દોતા આવડે નહીં, કંઈક ધાર બહાર ને જાય, કંઈક અંદર જાય. એમ કરતાં કરતાં બધા ગોપીજનોને જોવાનું આવું ગમે યશોદાજીને નંદરાયજીને. એમાં એનો નિરોધ ભગવાનમાં સિદ્ધ થઈ જાય છે. એટલે અહીંયા ગોપીનાથજી પણ આ વાત અહીંયા સમજાવે છે કે હે વ્રજરાજ, હે શ્રી કૃષ્ણ, જેમ વ્રજમાં
બલરામજી અને ગોપ બાળકો સાથે નિજાનંદથી ગૌદોહન કરી અને ફીણવાળું દૂધ એટલે કે ઘૈયા આરોગ્યા, એમ મારે ઘરે પણ આવું ફીણવાળું દૂધ આરોગો. એટલે આપણે ત્યાં દૂધના પણ કીર્તન છે. આ ઠાકોરજી ગૌદોહન કરી રહ્યા છે તો ગૌદોહનના કીર્તન છે. તો કીર્તન આપણને આ લીલાની અંદર સીધું આપણું ચિત્તને લઈ જાય છે. એટલે કીર્તનોથી આપણું ચિત્ત સીધું કૃષ્ણમાં પ્રવણ થઈ જાય, લીલામાં રમમાણ કરે એમ. એ વાત અહીંયા ગોપીનાથજી સમજાવે છે, લીલા ભાવન. ત્યાર પછી હવે આગળ 77 ને 78 શ્લોકમાં તાપા છે. 87-88 શ્લોક. સિત્યાસી ને 88 તાપા છે. તમો દીપ સમર્પી કે શયન ભોગ મેં દુગ્ધ અન્નાદિક સમર્પને. હવે શયન ભોગની ભાવના ગોપીનાથજી બતાવે છે. તમો દીપ એટલે અંધકારને દૂર કરનાર. તાપા છે તમો દીપ સમર્પી કે શયન ભોગ મેં દુગ્ધ અન્નાદિક સમર્પને. એટલે શયન ભોગ ધરવો ઠાકોરજીને. એ 87 અને 88 શ્લોકનો પાઠ કરશું. એમાં ગોપીનાથજી કહે છે, વાસરીય વિયોગાર્ત રાધિકાસ્યાવલોકને દીપાર્પણાદ ગોપિકેશ પ્રસિદ્ધ કરુણાનિધે દુગ્ધાન્નાદિ તથા ભુંક્તે રોહિણ્યુપહૃતમ નિશિ વ્રજનાયક ભોક્તવ્યમ તથૈવ હિ મદર્પિતમ. હે કરુણાનિધિ, હે શ્રી ગોપીનાથ, દિવસ દરમિયાન વિયોગથી દુઃખી એવા શ્રી રાધિકાજીના મુખકમલને નિરખવા દીપ અર્પણ કરું છું, તો આપ મારા ઉપર કૃપા કરો. એટલે પેલા દીપ પ્રગટાવતા ને રાત્રે આજની જેમ લાઇટ તો હતી નહીં, ઠાકોરજી ગાયો ચરાવીને પધારે તો દીપ પ્રગટાવવામાં, સાંજના દીપક પ્રગટાવવામાં આવતા. અને કીર્તન છે, મિસ હિ મિસ આવત ગોકુલ નારી, ઘર નંદ મહર ઘર મિસ હિ મિસ આવત ગોકુલ નારી. એમાં આવે ને કે દીપક વડો કર ડાર ફિર બ્યાર કો દેત ગાર. એટલે દિવસ પ્રગટાવવા માટે યશોદાજીને ત્યાં આવે ગોપીજનો, અને પછી શું કરે કે રસ્તામાં પવનને કારણે ઠરી જાય, ફરી પાછો બ્યાર કો દેત ગાર, એટલે પવન છે એને ગાળ આપીને ફરી પાછો દીપક પ્રગટાવવા આવે, ફરી ઠાકોરજીનું દર્શન કરી લે. તો એ રીતે બધા ગોપિકાઓ છે નંદાલયમાં પ્રભુ પધારી જાય પછી દર્શન કરવા જાવું કેમ? એટલે મિસહી મિસ મતલબ કોઈને કોઈ બહાનાથી ઠાકોરજીના દર્શન કરવા માટે દીવો પ્રગટાવવાના બહાને કે કોઈના કોઈ એવું મિસ કરી અને ગોપીજનો નંદાલયમાં આવીને પ્રભુના દર્શન કરે છે. એનું કીર્તન છે, મિસહી મિસ આવત ગોકુલ નારી, દીપક બડો કર ડાર બ્યાર કો દેત ગાર. એવી રીતના કીર્તનમાં આવે છે. તો હે કરુણાનિધિ, હે ગોપીનાથ, દિવસ દરમિયાન વિયોગથી દુઃખી એવા શ્રી રાધિકાજીના મુખકમલને નિરખવા દીપ અર્પણ કરું છું, એવી તો મારા ઉપર આપ કૃપા કરો. એ દીપ પ્રગટાવવામાં આવે છે. રાધિકાજીને પણ પ્રભુનો વિયોગ છે, પ્રભુના મુખારવિંદનું દર્શન કરવાનો તાલાવેલી છે. અને આમાં આપણે ગયા વખતે આરતીની ભાવના જોઈ હતી ને, એમાં પૂજ્ય શ્યામ બાવાએ શ્રી એ જ વાત સમજાવી કે ભાઈ આરતી કરતી વખતે ઘણા બધા દીપ પ્રગટે છે, એટલે ઠાકોરજીનું જે દર્શન છે એ સારી રીતે થઈ શકે છે. ત્યાર પછી આગળના શ્લોકમાં કહે છે કે હે વ્રજનાથ, હે શ્રી કૃષ્ણ, જેવી રીતના રાત્રે શ્રી રોહિણીજીએ ધરેલી દૂધ વગેરેની વાનગીઓ આપ આરોગ્યા, એવી જ રીતના ખરેખર મેં અર્પેલી વાનગીઓ આપે આરોગવી જોઈએ. એટલે આપ આરોગવા વિનંતી શયન ભોગમાં.
એટલે રોહિણીજી છે એ ઠાકોરજી માટે બહુ સુંદર સુંદર દૂધની સામગ્રી સિદ્ધ કરી રાખતા અને ઠાકોરજીને મનાવતા કે જો તારા માટે જ આ સામગ્રી સિદ્ધ કરી છે એટલે. અને બધા ગોપ સખાઓ સાથે ઠાકોરજી છે એ આરોગે છે. એટલે રોહિણીજી છે ઠાકોરજીને આ રીતે મનોહારપૂર્વક એ સામગ્રીને આરોગાવે છે. રોહિણીજીએ ધરેલી દુગ્ધ વગેરે વાનગીઓ આરોગ્યા બલરામ અને કૃષ્ણ. એવી જ રીતના ખરેખર મેં અર્પેલી વાનગીઓ આરોગવા વિનંતી. આપણે પણ એ રીતે વિનંતી કરીએ છીએ શયન ભોગની આ. ત્યાર પછી હવે શયન ભોગ સરાય વેકી સરાય કે આરતી કરી કે પોઢવે કી બિનતી કરી કે પ્રભુ કો પોઢાવનો. અહીં સુધીમાં શયન ભોગ આરોગી લીધો ઠાકોરજીએ. હવે ઠાકોરજીને આરતી કરી અને પછી પોઢવાની વિનંતી કરવી. એ 89મા શ્લોકમાં એ વાત સમજાવી છે ગોપીનાથજીએ. એનો પાઠ કરશો. 89મો શ્લોક. ભાવાત્મકા સ્મદ હૃદય પર્યંકે શેષરૂપકે રમસ્વ રાધયા કૃષ્ણ શયાનો રસભાવત. ભાવાત્મક એવા મારી હૃદયરૂપી તથા શેષરૂપી શૈયામાં શ્રૃંગાર રસના ભાવથી શયન કરતા હે શ્રી કૃષ્ણ, આપ શ્રી રાધિકાજીની સાથે રમણ કરો. આ પોઢાડવાની ભાવના છે કે ભાવાત્મક એવા મારી હૃદયરૂપી શૈયામાં, જેમ મહાપ્રભુજીએ કીધું ને, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એની આગળનો શ્લોક. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભીર વિરાજતે. હા હા. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. તો હજારો લક્ષ્મીઓ સાથે જે કલાનિધિ એવા ભગવાન શ્રી કૃષ્ણ છે એ મહાપ્રભુજીના હૃદયરૂપી ક્ષીરસાગરમાં એના શૈયા ઉપર આપ બિરાજમાન છે. એવી જ વિનંતી અહીંયા ગોપીનાથજી કહે છે. જો ભાવાત્મક એવા મારી હૃદયરૂપી તથા શેષરૂપી શૈયામાં શ્રૃંગાર રસના ભાવથી શયન કરતા, એટલે બધા જે શ્રૃંગાર ભાવવાળા ભક્તો છે એની સાથે શયન કરતા હે શ્રી કૃષ્ણ, આપ રાધિકાજીની સાથે રમણ કરો. એટલે મારા હૃદયરૂપી જે શૈયા છે એમાં પોઢવે. બહુ સુંદર ભાવના છે. ગોપાલદાસજીએ કીધું ને, સકલ વ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ સુખ રસદાનજી. એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માનજી. ગોપાલદાસજી કીધું. એ જ વાત અહીંયા ગોપીનાથજી કહે છે. જુઓ કે ઈ લીલા મારે મન વસો જે ભક્ત માંગે માનજી. એ જ વાત કે આવી ભાવાત્મક એવી મારું આ હૃદય છે, એ હૃદય ભાવાત્મક એવા મારી હૃદયરૂપી તથા શેષરૂપી શૈયામાં શ્રૃંગાર રસના ભાવથી શયન કરતા હે શ્રી કૃષ્ણ, આપ રાધિકાજીની સાથે રમણ કરો. એટલે બે પ્રકારની ભાવનાઓ છે. નંદાલયની ભાવનાઓ છે પોઢવામાં. આપણે ત્યાં કીર્તનોમાં આવે કે ઠાકોરજી નંદાલયમાં પોઢે છે અને સ્વામિનીઓ સાથે સકલ વ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ સુખ રસ દાનજી. નંદાલયમાં પોઢવાના કીર્તનો તમે જુઓ. આંગન મેં હરી સોઈ ગયેરી, હરે હરે દો જનની મિલી કે સેજ સહિત તબ ભવન લહેરી. નંદ કહે એ કછું ન જાને, ગાયન કે સંગ શ્રમિત ભયરી. કહત રોહિણી ઇન્હે ન જગાવો, ખેલત ડોલત હાર ગયેરી. રોહિણી કે આ બધા ગાયોની પાછળ દોડી દોડીને થાકી ગયા, હવે એને જગાડતા નહીં. નંદ કહે એ કછું ન જાને, ગાયન કે સંગ સમિત ભયરી. સુરદાસ બલરામ શ્યામ દૌ જનની સંગ પોઢ રહેરી. બહુ સુંદર કીર્તનો બાલલીલાના પોઢવાના છે નંદાલય. આંગન મેં હરી સોઈ ગયેરી. હા,
આપણે નાઇકીમાં કર્યું હતું ને, આંગન મેં હરી સોઈ ગયેરી, એમાં આવે કે ઠાકોરજી રમતમાં એટલા ગાયો ચરાવતને થાકી જવાથી આંગણામાં સૂઈ ગયા. પછી રોહિણીજી કે કાને એને ન જગાવો, ખેલત દોલત હાર ગયેરી, અને જગાડો નહીં. સેજ સહિત તબ ભવન રહેલી, જ્યાં પૂડી ગયા ત્યાં એવી જ રીતના નાના બાળકોને આપણે જગાડીએ નહીં, એમને તેડીને એને સુવડાવી દઈએ પાછા. એમાં બલરામ અને કૃષ્ણને એમ તેડીને પાછા ભવનની અંદર પૂડી જાય છે. એવી જ રીતના શ્રૃંગાર ભાવથી પણ બધા જે સ્વામિનીઓ છે એની સાથે પણ પૂડે છે. એ વાત અહીંયા ગોપીનાથજી કહે છે. ત્યાર પછીનો જે શ્લોક છે પૃથ્વી છંદમાં છે, એમાં રાત હા એમાં એક વ્રજ શબ્દ છૂટી ગયો છે. અઈ વ્રજ સખી વ્રજ, ત્યાં લખી લેજો. છે પાછો બે બીજો હજી બીજી વખત હજી છે, હજી એક છૂટી ગયો છે. વ્રજ અઈ વ્રજ સખી વ્રજ. એક મિનિટ અઈ વ્રજ સખી વ્રજ, પછી વ્રજ વધુ. હા બરાબર, એક છૂટી ગયો વ્રજ શબ્દ. અઈ વ્રજ સખી વ્રજ, પછી વ્રજ વધુ કદંબિકા, એમ છે. શું કયો? મય ક્યાં છે? આમાં અઈ છે, આમાં અઈ છે. ખબર નથી, આમાં અઈ બે માં અઈ જ છે. હા અઈ એટલે હે વ્રજ સખી, એમ સંબોધન છે. અઈ વ્રજ સખી એટલે હે વ્રજ સખી. એનો પહેલા આપણે પાઠ કરશું. આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત બોલીએ ને એ રીતે. અઈ વ્રજ સખી વ્રજ, વ્રજ વધુ કદંબિકા, સમર્હણ ફલી ભવત ચરણ પંકજ શાંતિકમ, નિતંબમિલદંબર ક્વણિત હેમદાનામંગના, વૃતસ્ય નલિનાવલી પ્રતિભટ પ્રભસ્ય દુત્તમ. એમાં માનની વાત આવે છે કે હે વ્રજ સખી, વ્રજનારી દ્વારા કદંબ વૃક્ષ નજીક. આ પછીના જે શબ્દો છે એમાં થોડું કન્ફ્યુઝન છે. અંબિકાના ફલપ્રદ પૂજનથી. હવે અહીંયા અંબિકાનું ફલપ્રદ પૂજન એવું કંઈ આપ્યું નથી શ્લોકમાં. આમાં ટ્રાન્સલેશનમાં એવું એણે કર્યું છે એટલે એમાં થોડું કન્ફ્યુઝન છે. હે વ્રજ સખી, વ્રજનારી દ્વારા કદંબ વૃક્ષ નજીક પૂજનથી આપ પ્રભુના ચરણ કમલની પાસે તથા નિતંબ સાથે જોડાતા વસ્ત્રના અવાજથી સુવર્ણ માળાઓ ધારણ કરેલી વ્રજવધુઓથી વીંટાયેલા કમળના સમૂહના હરીફ સમા પ્રભાવવાળા શ્રી કૃષ્ણની પાસે જલ્દી જા. એટલે બીજા સખીઓ છે એને મનાવે છે સ્વામિનીઓને કે ભાઈ ઠાકોરજી પાસે જાઓ એમ, એટલે માન કરી ગયા છે. કારણ કે આ પોઢવાની પછી આપણે માનના કીર્તનો ગાઈએ ને પોઢવા પહેલાં, તો એ માનની ભાવનાઓ છે કે હે વ્રજ સખી, વ્રજનારી દ્વારા કદંબ વૃક્ષ નજીક પૂજનથી આપ એટલે પ્રભુના ચરણ કમળની પાસે તથા નિતંબ સાથે જોડાતા વસ્ત્રના અવાજથી સુવર્ણ માળાઓ ધારણ કરેલી વ્રજવધુઓથી વીંટળાયેલા કોણ? શ્રી કૃષ્ણ. એવા શ્રી કૃષ્ણ કમલના સમૂહના હરીફ સમા, એટલે કમળની જે શોભા છે એની શોભા જ્યાં ફીકી પડી જાય
એવું આપનું સ્વરૂપ છે, એવા પ્રભાવવાળા, એવા આપનું જે સ્વરૂપ છે એવા શ્રી કૃષ્ણની પાસે જા, એ માન લીલા છે. એટલે સ્વામિનીઓ છે માન કરે, ઠાકોરજી એને મનાવે છે, અથવા કોઈ વચ્ચે મધ્ય સખી છે એ સ્વામિનીજીને મનાવે છે. રુસનો ન કર પ્યારી આવે ને, રુસનો નિવાર, કબ કી તો કો શું આવે, રુસનો ન કર પ્યારી, રુસનો નિવાર, કબ કી ઠાડી તો સો બિનતી કરત હો, રે ન રહી ઘડી ચાર, રુસનો ન કર પ્યારી. મેરો કહ્યો તું માન સખીરી, સુંદર અતિ સુંદર સુજાન, ગોવિંદ પ્રભુ સો હિલ મિલ ભામિની, ગોવિંદ પ્રભુ તન મન જોબન વાર, રુસનો ન કર પ્યારી, રુસનો નિવાર. તો માનના પદો પણ આપણે ઠાકોરજીને પોઢતા પહેલા ગાઈએ, માન મિલાપ છે. એ વાત અહીંયા ગોપીનાથજી કરે છે. ત્યાર પછીનો 91મો જે શ્લોક છે એ અનુષ્ટુપ છંદમાં છે, એનો પાઠ કરશું. નિર્ભરમ ક્રીડતો રાલી કુંજે વિગત વાસસો, અન્યોન્ય પ્રભયે વાસિત અન્યોન્યસ્ય ચિતામ શુકમ. હે સખી, કુંજમાં ગાઢ રીતે ક્રીડા એટલે કે રમણ કરતા, એકબીજાના રોજના વસ્ત્ર, એકબીજાના વસ્ત્રોના તેજથી જ શોભતા હતા. એટલે આ શયનની ભાવના છે. કુંજમાં ગાઢ રીતે ક્રીડા કરતા, એકબીજાના રોજના વસ્ત્ર, એકબીજાના વસ્ત્રોના તેજથી જ શોભતા હતા. આ રીતે માન પછી પોઢવાની ભાવના છે. ત્યાર પછીનો જે શ્લોક છે એમાં આની જેમ જ પૃથ્વી છંદ છે, હમણાં આપણે કર્યો ને એવી જ રીતના સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની જેમ. રતિ શ્રમ શયાનયો રલસલોચનાંબોજયો, કલમ કિમપી કૂજતો રભિમુખમ મિથ સસ્મિતમ, રતાંગભરિતાંકયો મિલિત જાનુ સંવાહને, પદાંબુજતલાનિ મત હૃદિ લુઠંતિ રાધેશયો. કંઈક સ્મિતયુક્ત મધુર કુંજન કરતા, પરસ્પરને સન્મુખ એવા ક્રીડાના શ્રમથી સૂતેલા આ બે એટલે કે યુગલ સ્વરૂપ શ્રી રાધિકાજી અને ભગવાન શ્રી કૃષ્ણના નેત્રકમલોના તથા આનંદસભર અંગના ગોદ સાથે ચરણ કમલ તલોમાં મારા હૃદય ઉપર આડોટો. આ પોઢતી વખતે આવી ભાવના કરવી જોઈએ કે કંઈક સ્મિતયુક્ત મધુર કુંજન કરતા, પરસ્પરને સન્મુખ એવા ક્રીડાના સમથી સૂતેલા એટલે પોઢેલા બે યુગલ સ્વરૂપ, એટલે બંને એટલે યુગલ સ્વરૂપ રાધિકાજી અને ભગવાન શ્રી કૃષ્ણના નેત્રકમલોના તથા આનંદસભર અંગના ગોદ સાથે ચરણકમલ તલો મારા હૃદય ઉપર આડોટો એટલે પધારો એમ. એટલે ઠાકોરજી અને સ્વામિનીજીના જે ચરણકમળ છે હંમેશા મારા હૃદયમાં બિરાજો. કારણ કે પોઢતી વખતે આવી ભાવના કરીએ તો આખો દિવસ પછી આગળ આપણને ઠાકોરજીના ચરણ આપણા હૃદયમાં બિરાજે તો એને ચિંતન, એની યાદ આવ્યા કરે એવી ભાવના છે ગોપીનાથજીની, કે ભાઈ ભગવાનનું સ્મરણ પાછું ભૂલાય નહીં આપણને. એટલે ભલે પોઢી જતા હોય ઠાકોરજી, પણ ભાવના પાછી ગોપીનાથજીની એવી છે કે આપના ચરણ મારા હૃદયમાં હંમેશા માટે પધારો, બિરાજો એમ આડોટો. એટલે હું આપનું જે સ્મરણ છે એનું ન ભૂલું એમ. ત્યાર પછી 93મો શ્લોક છે એ અનુષ્ટુપ છંદની જેમ છે. ખેલી શાંત શયાન શ્રી રાધા શ્રી પદ સરોજાની,
કૃપયા કૃતાની મધુરસી કદાનો સંલાલયિષ્યેયહમ ઈષ્યેયઃ. આપ પ્રભુએ કૃપાથી કરેલા વિલાસથી વિલાસથી થાકેલા શયન કરતા શ્રી રાધિકાજી તથા શ્રી કૃષ્ણના ચરણ કમળોને મારા હૃદય એટલે કે છાતી ઉપર હું ખરેખર ક્યારે લાડ લડાવીશ, આવું ભાવન, આવું ચિંતન કરવું છે ઠાકોરજી પોઢે ત્યારે, કે આપ પ્રભુએ કૃપાથી કરેલા અને વિલાસથી થાકેલા, વિલાસથી એટલે ક્રીડા કરવાથી થાકી ગયેલા શયન કરતા શ્રી રાધિકાજી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોને મારા હૃદય ઉપર હું ખરેખર ક્યારે લાડ લડાવીશ, ક્યારે પધરાવીશ, આવું ભાવન કરવું જોઈએ ઠાકોરજીને પોઢાડતી વખતે, કે આવા પ્રભુના અને સ્વામિનીજીના ચરણ કમળને મારા હૃદય ઉપર ક્યારે પધરાવીશ, કે જેમ બધા ભક્તો છે પોતાના હૃદય ઉપર એના ચરણ કમળોને પધરાવતા. ત્યાર પછી આગળનો શ્લોક છે, વલ્ભાષ્ટકનો જેવો રાગ છે એ જ રીતના બોલવાનો. શ્રીમદ વૃંદાવનેન્દુ. પ્રાત કુંજ ગૃહાદ બહિર્યદિ સમાગત્ય સ્થિતા ત્વમ ભવસ્યં ભોજાક્ષી દદાસી ચર્વિતં નિદં ચાકાર્ય હસ્તેન તુ તાંબૂલસ્ય યદા પુનસ્તદિહા સચ્છિદ્રસ્ય મુક્તાપિ ચ કાર્યં હિ સતतं પ્રસિદસि યદિ ત્વં સ્વામિનિત્થં તદા. હે કમલનયના શ્રી સ્વામિનીજી, જ્યારે આપ સવારમાં કુંજ ભવનમાંથી બહાર આવીને ઊભા રહો છો, એટલે કે બિરાજો છો, અને આપનું આ ચર્વિત છિદ્રવાળું તાંબુલ એટલે ચાવેલું, એમ ચર્વિત છિદ્રવાળું તાંબુલ એટલે કે પાન બીડું, પાન સ્વહસ્તે મારી નજીક લાવીને સતત પ્રસન્ન થઈને મને આપો, તો પછી આમ મને મુક્તિનું પણ શું પ્રયોજન. કેટલી સુંદર વાત ગોપીનાથજી કહે છે કે હે કમલનયના, હે શ્રી સ્વામિનીજી, જ્યારે આપ સવારમાં કુંજ ભવનમાંથી બહાર આવીને ઊભા રહો છો એટલે બિરાજો છો. જેમ ચતુર્ભુજદાસના દર્શન થયા ને, ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી, એ રીતે અહીંયા ભાવના છે. તો આપનું આ ચર્વિત તાંબુલ એટલે પાન સ્વહસ્તે મારી નજીક લાવીને સતત પ્રસન્ન થઈને મને આપો. એટલે જ્યારે આપણે ઠાકોરજીના ચારીજીને બીડા અને બંટા ભોગને વડા કરીએ ત્યારે આ ભાવના કરવી કે આવું આપનું ચર્વિત તાંબુલ બીડા મને આપો, એમ જે રાત્રિ લીલામાં બધા વ્રજભક્તોએ અને ઠાકોરજીએ જે અરોગેલા છે એવી એ મને આપો. તો પછી આમ મને મુક્તિનું પણ શું પ્રયોજન? આપનું જે આ પ્રસાદ મને જો પ્રાપ્ત થાય તો મુક્તિનું પણ કાંઈ મારે પ્રયોજન નથી, એમ મુક્તિ જ્યાં તુચ્છ બની જાય એવું આ આપની સેવા અને આપની કથા અને આપનું ઉચ્છિષ્ટ છે. આ રીતે અહીંયા સંપન્ન થાય છે ગ્રંથ. ત્યાર પછી સંપ્રદાય કે અનુસાર સાધન ફલના નિર્દેશપૂર્વક ઉપસંહાર કરે છે ગોપીનાથજી. સંપ્રદાય કે અનુસાર સાધન ફલના નિર્દેશપૂર્વક ઉપસંહાર કરે છે છેલ્લે. અહીં સુધી ગોપીનાથજીએ બધો સેવા પ્રકાર આપણને સમજાવી દીધો. આ જો કોઈ વાંચી લે તો કેમ સેવા કરવી કોઈ પૂછવું જ ન પડે, પહેલાંથી છેલ્લા સુધી બધું આવડી જાય. કેવી ભાવના કરવી, કેવું લીલા ચિંતન કરવું, કેમ જગાડવા, કેમ ઠાકોરજીને શણગારવા, કેવી વેણુ વખતે કેવી ભાવના કરવી, બીડા આરોગ આવતી વખતે કેવી ભાવના કરવી, પછી ભોગ સરાવતી વખતે કેવી ભાવના કરવી, પોઢાડતી વખતે કેવી ભાવના કરવી, માન વગેરેમાં કેવી ભાવના કરવી, બધી લીલા ચિંતન ગોપીનાથજી આટલા શ્લોકોમાં કેટલા થયા?
હા, 94 શ્લોકની અંદર બધું રહસ્ય આપણને સમજાવી દીધું. એમાં લીલા સહિત સેવાનો પ્રકાર એ બધો સમજાવી દીધો આપણને. એટલે ઘણા કહેતા હોય સેવાનો પ્રકાર શીખવાડો, સેવાનો, પણ આ સેવાનો પ્રકાર ગોપીનાથજી શીખવાડતા જ ગયા છે આમાં. હા, કોઈ અવગાહન કરી લે તો બધું રહસ્ય ને લીલા ચિંતન કઈ રીતે કરવું એ એને સમજાવી દીધું. ત્યાર પછી છેલ્લે ઉપસંહાર કરે છે. 95મો શ્લોક અને 96મો શ્લોક બેયનો આપણે પાઠ કરશું સાથે. એ ગિરિરાજ ધાર્યાષ્ટક નો રાગ હતો ને એવી રીતના છે. શ્રીવલ્લભાચાર્ય મતે ફલમ તત પ્રાકટ્યમ અત્ર વ્યભિચારી હેતુ પ્રેમેવ તસ્મિન અવધોક્ત ભક્તિ તત્રોપયોગોખિલ સાધનાનામ તતો યદિન્દીવર સુંદરાક્ષી વૃતસ્ય વૃંદાવન નંદિતાહને સર્વાત્મભાવેન સદાસ્ય લાસ્યમ અસ્યાનિશંસાનુફલાનુભૂતિ. એમાં છેલ્લે ગોપીનાથજી કહે છે કે શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે ફલ પ્રભુનું પ્રાગટ્ય છે. આપણા ઘરમાં ઠાકોરજીનું પધારવું એ જ ફલ છે. જો શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે, આ ગોપીનાથજી કહે છે, શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મત પ્રમાણે ફલ પ્રભુનું પ્રાગટ્ય છે. એટલે ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ભગવાન એવ હિ ફલમ ભગવદ રૂપ સેવાર્થમ તસૃષ્ટિ નાન્યથા ભવેત. શ્રી મહાપ્રભુજીએ કીધું એ જ વાત ગોપીનાથજી કહે છે કે આપણા ઘરમાં ઠાકોરજીનું પધારવું આપણી સેવા લેવા માટે એ જ તો ફલ છે. એનાથી કોઈ મોટું ફલ હોઈ શકે નહીં. મુક્તિ પણ તુચ્છ છે. તો શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના મત પ્રમાણે ફલ શું છે? ભગવાનનું સેવા, ભગવાનનું આપણા ઘરમાં પધારવું એ ફલ છે. અને એમાં હેતુ પ્રેમ છે. એટલે સાધન એમાં પ્રેમ છે. અને 9 પ્રકારની કહેલી ભક્તિ છે એ સર્વ સાધનો ત્યાં ઉપયોગ થાય છે. એટલે જે પ્રેમને પ્રગટ કરવા માટેનું સાધન નવધા ભક્તિ છે. પ્રેમૈવ તસ્મિન નવધોક્ત ભક્તિ તત્રોપયોગો અખિલ સાધનાનામ. આપણને ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય એટલા માટે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદન. આ રીતે જો ભગવાનની શ્રવણાદિ કરે તો ભગવાનમાં પ્રેમ થાય. અને પ્રેમ થાય તો એનાથી ભગવાનનું પ્રાગટ્ય થાય. એ વાત અહીંયા ગોપીનાથજી કહે છે, જે મહાપ્રભુજી આમાં નિબંધમાં સમજાવી છે. વિશિષ્ટ રૂપમ વેદાર્થમ ફલમ પ્રેમ ચ સાધનમ તત્સાધનમ નવવિધા ભક્તિ તત્પ્રતિપાદિકા ગીતા. ગીતા સંક્ષેપતઃ તસ્યા વક્તા સ્વયં અબુધહરિ તદ વિસ્તારો ભાગવતમ સર્વનિર્ણય પૂર્વકમ. એ જ વાત ગોપીનાથજી કહે છે કે મહાપ્રભુજીના મત પ્રમાણે ફલ પ્રભુનું પ્રાગટ્ય છે. અને એમાં હેતુ પ્રભુના પ્રાગટ્યમાં કારણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે. અને પ્રેમ પ્રગટ કરવાનું સાધન નવધા ભક્તિ છે. શ્રવણાદિ કરીએ તો પ્રભુમાં પ્રેમ થાય. કે શ્રવણ કરીએ તો ઠાકોરજીમાં ધીરે ધીરે આપણો પ્રેમ વધે. કીર્તન કરીએ, સ્મરણ કરીએ, પાદ સેવન, અર્ચન, વંદન વગેરે. તો ફલમ પ્રેમ, ફલમ ભગવાન. વિશિષ્ટ રૂપ વેદાર્થ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. વિશિષ્ટ રૂપમ વેદાર્થમ ફલમ પ્રેમ છે સાધન. તો વિશિષ્ટ રૂપ વેદ જે છે એનો નિષ્કર્ષ ભગવાન, અને એને પ્રાપ્ત કરવાનું સાધન પ્રેમ છે. અને પ્રેમને પ્રગટ કરવાનું સાધન નવધા ભક્તિ છે. અને એ નવધા ભક્તિનું પ્રતિપાદન ગીતાજીમાં થયું છે. અને એ જ ગીતાજીનો વિસ્તાર ભાગવત છે. અને એ ભાગવતના વક્તા ભગવાન પોતે છે. એવું મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. એટલે પ્રેમ પ્રગટ પ્રભુમાં કેવી રીતના થાય? આપણે પ્રભુનું શ્રવણ કરીએ, કીર્તન કરીએ, સ્મરણ કરીએ,
પાદ સેવન અર્ચન વંદન કરીએ તો આપણને ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ સિદ્ધ થઈ જાય, અને પ્રેમ છે એનાથી પ્રભુનું પ્રાગટ્ય થાય છે. બોલો, આ એનું સાધન અને ફલ બે બતાવી દીધા. અહીંયા સાધન ફલના નિર્દેશ પૂર્વક ઉપસંહાર કર્યો છે ગોપીનાથજીએ. હા, સ્વરૂપ સેવા, નવધા ભક્તિ, ભગવાનમાં અનન્ય પ્રેમ, નિરુપધિક પ્રેમ. હા, કોઈ પણ જાતની ઉપાધિ વગરનો, કોઈ પણ જાતની કામના વગરનો. એ મહાપ્રભુજીના મત પ્રમાણે. જો ગોપીનાથજી એમ કે હું મારું કાંઈ નથી કહેતો, આપણે ગોપીનાથજીને મર્યાદા માર્ગી કે ગોપીનાથજી એમ કે હું મારું નથી કહેતો, મહાપ્રભુજીના મત પ્રમાણે. જો શબ્દો જુઓ, ગોપીનાથજીએ મહાપ્રભુજીના ગ્રંથોથી એક દોરાવાઈ આઘી પાછી વાત નથી કરી. જેટલો મહાપ્રભુજીના ગ્રંથોનો નિષ્કર્ષ છે ને એ જ કીધો આમાં. સાધન દીપિકા જોઈએ ને તો એ જ કીધું. જો વલ્લભાચાર્ય મતે, શ્રી વલ્લભાચાર્ય મતે ફલમ તત્પ્રાકટ્યમ અત્ર અવ્યભિચારી હેતુ. અવ્યભિચારી હેતુ એટલે કોઈ પણ જાતની કામના વગરની નિરુપાધિક ભક્તિ. આ અવ્યભિચારી હેતુના અર્થ નથી કર્યો, પણ અવ્યભિચારી ભક્તિ એટલે કોઈ પણ અવ્યભિચારી પ્રેમ એટલે કોઈ પણ જાતની કામના વગરનો. એ અવ્યભિચારી કહેવાય, અનન્ય એમ કહેવાય. જે વાત ભગવાને ગીતાજીમાં એ રીતે કરી. મામ ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. મારી કોઈ અવ્યભિચારી ભક્તિ કરે, અવ્યભિચારી એટલે અનન્ય, નિષ્ઠાવાળી, ભગવાનમાં જ નિષ્ઠાવાળી અને અવ્યભિચારી, બધાને વળગતો હોય એ વ્યભિચારી ભક્તિ કહેવાય. એ કૃષ્ણ નહીં કરે ને પાછો બીજો શ્રાવણ મહિનો આવે તો શિવજી પાસે વિયો જાય, એ વ્યભિચારી ભક્તિ કહેવાય. એવી નહીં, પ્રભુમાં જ એક નિષ્ઠાવાળી ભક્તિ, એ અવ્યભિચારી હેતુ, અવ્યભિચારી પ્રેમ, એને અહીંયા કહે છે. જો અને એવું પ્રેમ ઠાકોરજીમાં હોવો જોઈએ, અને ઠાકોરજીની ભક્તિ પણ અવ્યભિચારી હોવી જોઈએ, એટલે અનન્ય હોવી જોઈએ. તો ભગવાન ગીતાજીમાં આ જ વાત કરે છે કે મારી કોઈ અવ્યભિચારી ભક્તિ કરે, ત્રણેય ગુણોથી પર બની જાય, નિર્ગુણ થઈ જાય અને મને પ્રાપ્ત કરી લે છે. એ વાત અહીંયા ગોપીનાથજીએ કીધી છે. અને શ્રી મહાપ્રભુજીનો મત પ્રમાણે જે નિબંધમાં નિષ્કર્ષ બતાવ્યો છે કે પ્રભુનું પ્રાકટ્ય એ ફલ છે, અને એમાં કારણ શું છે? પ્રભુના પ્રાકટ્યમાં પ્રેમ, અને પ્રેમને પ્રગટ કરવાનું સાધન નવધા ભક્તિ છે. પછી છેલ્લો શ્લોકની અંદર શ્રી ગોપીનાથજી કહે છે કે પછી વૃંદાવનના વૃક્ષ તલ એટલે વૃક્ષની નીચે, શ્રી વૃંદાવનના વૃક્ષ તલ જેમનાથી પ્રસન્ન છે, વૃક્ષ તલ જેમનાથી પ્રસન્ન છે એવા જે નીલકમલ જેવી સુંદર આંખવાળા શ્રી કૃષ્ણના સર્વાત્મ ભાવથી દાસ્યપૂર્વકના ભાવસભર નૃત્યથી એના નિરંતર ઉત્તમ ફલની અનુભૂતિ કરાવે છે. એટલે વૃંદાવનના વૃક્ષતલ જેમનાથી પ્રસન્ન છે, મતલબ કે જે વૃંદાવનના વૃક્ષો છે ત્યાં ઠાકોરજી પધારે છે, અને વૃક્ષો પણ ઠાકોરજીને પ્રણામ કરે છે. વૃક્ષો છે એ ભક્તો છે, એ પણ ઠાકોરજીને પ્રણામ કરે છે. એટલે ભગવાને બલદેવજીને વૃક્ષોનું મહાત્મ્ય બતાવ્યું. દસમ સ્કંદની અંદર આ બધા વૃક્ષો છે એ ભગવદીઓ છે. એવી રીતના વૃક્ષો છે, ઠાકોરજી રસ્તામાંથી પધારતા હોય તો એને પ્રણામ કરે છે, અને ફલો અને પુષ્પોની ભેટ ધરે છે. એટલે વૃક્ષોની મહત્તા બતાવી છે વૃંદાવનના, કે વૃંદાવનના કારણ કે ભગવાને ત્યાં લીલા કરી છે. તો વૃક્ષતલ જેનાથી પ્રસન્ન છે એવા કોણ? તો કે ભગવાન. જેને કારણે વૃંદાવનના વૃક્ષો છે એ પ્રસન્ન છે, જેની નીચે ભગવાને આવી બધી લીલાઓ કરી છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ નીલકમલ જેવી સુંદર આંખવાળા એવા શ્રી કૃષ્ણના સર્વાત્મ ભાવથી દાસ્ય ભાવપૂર્વકના ભાવસભર નૃત્યથી એના નિરંતર ઉત્તમ ફળની અનુભૂતિ કરાવે છે. એટલે આ રીતે જો કોઈ પ્રભુની સેવા કરે તો એને ચોક્કસ આવી રીતના ઠાકોરજી ઉત્તમ ફળની અનુભૂતિ કરાવે, આવી લીલાનું દર્શન કરાવે, કે આવી લીલાનું એને પ્રાપ્તિ કરાવે છે. એવો નિરંતર
ઠાકોરજીનું જે નૃત્ય છે ભક્તો સાથેનું, એવા ઠાકોરજી છે. નિરંતર આવા ભક્તોને જે આ રીતે સેવા કરે અને નિરંતર આવી અનુભૂતિ પ્રભુ કરાવે છે. અહીંયા આપણા 96 શ્લોકમાં સંપૂર્ણ સેવાનો જે પ્રકાર છે એ સંપન્ન થાય છે. ઘણા 2-3 વર્ષોથી આપણે કરતા હતા, પણ ગોપીનાથજીની કૃપાથી આ વખતે આપણું સંપન્ન થઈ ગયું. અને ત્યાર પછી નહીં ઘણા શ્લોકો છે, આમાં આગળ આપ્યા નથી, આમાં આપ્યા છે. જો પંચામૃતની ભાવનાના છે, પછી આચાર્ય સેવનના શ્લોકો છે, પછી પંચામૃતની ભાવના છે, પછી દીનતાપૂર્વકની પ્રાર્થના છે, પછી નામ સેવા છે, પછી યમુનાજી કી સ્તુતિ છે, ત્યાર પછી વિજ્ઞપ્તિ છે, અને કુલ મિલા કે 105 શ્લોક છે. અને ત્યાર પછી આ જે સ્તુતિ અને પ્રાર્થનાના બીજા 13 શ્લોક છે. પણ સેવાનો જે ક્રમ છે એ બધો અહીંયા સંપન્ન થાય છે, સેવાનો પ્રકાર. હજી આપણી પાસે થોડો સમય છે, તો ગોપીનાથજીએ જે સેવાનો પ્રકાર સાધન દીપિકામાં સમજાવ્યો એને આપણો થોડોક લઈ લે તો આપણું આ દ્રઢ થઈ જાય.